આવી જશે ને હું ન આવું તો ચાલશે બાપુ આવી જશે આ જગ્યાનું નામ લાડલેલાલ મઢી 40 વર્ષથી અહીંયા સત્સંગ ભજન ચાલી રહ્યા છે આ જગ્યાનો પ્રભાવ અહીંયા આવો એટલે અનુભવ હશે પછી બીજી વાત સત્સંગનો ટાઈમ આ બીજે સુદ બીજે પૂનમે ભજન પ્રોગ્રામ હોય છે ઈ અને અમે અહીંયા 800 થી 1000 માણસનું દર બીજે પૂનમે જમવાનું કરી છે અવિરત અને કોઈ પણ જાતની દાન પેટી નથી અહીંયા આ જગ્યામાં તમે છે કે એ બધી વસ્તુ તમે થોડીક પ્રતિત કરો અને કા તમે હે ને પછી ફતેભાઈ મને કહેજો હું આખી વાત કરીશ બરાબર હવે તમે તો એકલો અનુભવ કયો શરૂઆત લાડલેલાલ મઢી જે શું નાતો છે ને ખાલી એટલું ટૂંકમાં સમજાવી દેજો 2 મિનિટમાં લાડલેલાલ મઢીના મહંત શ્રી મયુર બાપુ બરાબર અહીંયાથી ચાલુ તમે એવી રીતના કરજો બરાબર કરું ચાલો લાડલેલાલ મઢોલી છે અહીંયા એના મહંત છે મયુર બાપુ અને સામે આપણે છોદાસ બાપુ છે એમને આ ગુરુજી છે એમને એક સમન્વય છે તો એ મયુર બાપુ સમજાવશે બોલીએ સદગુરુ મહારાજની જય રણછોડદાસજી બાપુ એમના ગુરુ પતિત પાવન અને હરજીવન બાપા એટલે મારા ગુરુજી અરુણ બાપુ એના ગુરુ હરજીવન બાપા એમને પણ મૂળ સદગુરુ હોય છે એ પોતાના આત્મતત્વની સ્થિતિ હોય છે દાખલા તરીકે રણછોડદાસજી બાપુ છે એના ઈષ્ટદેવ છે રામ અને મારા ગુરુજીના ગુરુનો ઈષ્ટદેવ છે કૃષ્ણ પણ રામ અને કૃષ્ણ એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા એ જે વસ્તુનું ભજન કરે છે જે ચૈતન્ય તત્વ દરેકની અંદર જે આત્મ તત્વ છે દરેકની અંદર જે રામ તત્વ છે અહીંયા આ વિશ્વના તમામ સંતો મહાપુરુષો ગુરુ કોઈ સતી હોય કોઈ જતી હોય તમામ એક જ જગ્યા સંતો મહાપુરુષો અને ગુરુનું ઘર એક છે સંસારના ઘર અલગ અલગ હોય પણ મહાપુરુષોનું ઘર એક છે જે એક ઘર છે અને જે એક ઘરમાંથી આખા વિશ્વનું કલ્યાણ કરે છે એ આ રણછોડદાસજી બાપુ હરજીવન બાપા અને એવા મહાપુરુષો હોય છે એ લોકોનું લક્ષ્ય એક હોય છે કે કોઈ પણ જીવ પોતાના આત્મતત્વને પામે પોતાના મૂળ સ્થિતિમાં રહે આ શરીર નહોતું ત્યારે આપણે ક્યાં હતા શરીર છીએ તો આપણે કોણ છીએ અને શરીર નહીં હોય તો આપણે કોણ હઈશું એ મુદ્દો ગુરુદેવનો રણછોડદાસજી બાપુ ને હરજીવન બાપાનો મુદ્દો એક અહીંયા થાય છે બોલો સદગુરુ મહારાજ તમે જે આજે કાર્યક્રમો થાય છે અમાસ એટલે જે સત્સંગ